जीएसटी मुद्दे आज टेक्सटाइल्स मार्केट बंद मामले वेपारीओं में बे फांटा पड्या छे। वेपारीओ रोड पर उतरी आव्या छे अने जीएसटी नो विरोध करी रह्या छे। परिस्थिति बेकाबू बनता पोलीसे वेपारीओ पर लाठीचार्ज करवानी पण फरज पड़ी छे। जोई शको छो आ दृश्यमां के वेपारीओना रोष सामे पोलीस कई रीते लाठीचार्ज करवा मजबूर बनी। बेकाबू टोळाने कंट्रोलमां लेवा माटे पोलीसे लाठीचार्ज करवो पड्यो। ऑल इंडिया संघर्ष समिति द्वारा मार्केट बंधનું એલાન આપવામાં આવ્યું હતું। ત્યારે બીજી બાજુ વેપારી સંગઠન માર્કેટ ચાલુ રાખવા માટે દબાણ કરી રહ્યું છે, જેને પગલે પોલીસ બંદોબસ્ત સાથે માર્કેટ ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 65,000 વેપારીઓ સામે 1,000 વેપારીઓએ દુકાન ખોલવાનો પ્રયાસ કર્યો। ત્યારે બજારમાં તંગ પરિસ્થિતિ સર્જાઈ હતી। વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા તો કેટલાકની પોલીસે અટકાયત પણ કરી છે। महत्वનું છે કે જીએસટીના વિરોધમાં સુરતના વેપારીઓએ 3 દિવસનું બંધ રાખ્યું હતું અને 30 જૂને સ્ટોક ક્લિયરિંગ માટે બજાર ખોલ્યા હતા, પરંતુ પોતાનો જીએસટી અંગે વિરોધ યથાવત રહેશે તેમ વેપારીઓએ જણાવ્યું। ત્યારે આ મામલે આજે સુરતના બજારમાં વિરોધના વરવા દ્રશ્યો જોવા મળ્યા। નારેબાજી સાથે વેપારીઓએ વિરોધ કર્યો તો પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। જોઈ શકાય છે સુરતના દ્રશ્યો। જીએસટી મુદ્દે વેપારીઓમાં હવે બે ફાંટા પડ્યા છે। જીએસટી મુદ્દે ટેક્સટાઇલ માર્કેટમાં આ પ્રકારના દ્રશ્યો સર્જાયા। વિરોધ કરવા માટે જે વેપારીઓ એકઠા થયા હતા તેના પર પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। હજારોની તાદાદમાં ટેક્સટાઇલના માર્કેટના વેપારીઓ અહીં ભેગા થયા હતા અને જીએસટી મુદ્દે વિરોધ કરી રહ્યા હતા। ત્યારે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી અને વેપારીઓને વિખેરવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવી પડી। તો છેલ્લા 3 દિવસથી ટેક્સટાઇલ માર્કેટ બંધનું એલાન અપાયું છે। આજે જીએસટીના વિરોધમાં નારેબાજી કરવામાં આવી અને વેપારીઓ જે એકઠા થયા હતા તેઓએ હિંસક વિરોધની શરૂઆત કરતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી। બંધના એલાન મુદ્દે વેપારીઓમાં બે ફાંટા પણ પડ્યા છે। બે સંગઠનો દ્વારા હવે આ વિરોધને લઈને બે ભાગલા પડ્યા છે। एक तरफ કેટલાક વેપારીઓ ટેક્સટાઇલ માર્કેટ ખોલવાના પ્રયાસમાં હતા તો બીજી તરફ કેટલાક વેપારીઓ બંધના સમર્થનમાં જોવા મળ્યા। ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યા હતા તેના દ્રશ્યો જોઈ શકાય છે। તો સુરતમાં અત્યારે કેવી પરિસ્થિતિ છે તે વિશે વાત કરવા જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા આઝમ સાલેહ। આઝમ, એક દેશ એક કરના હેતુથી જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક ટેક્સટાઇલ માર્કેટમાં એક્ય નથી દેખાઈ રહ્યું। અત્યારની શું પરિસ્થિતિ છે, પોલીસ કાર્યવાહી વિશે પણ જાણવા માંગીશું। શિવાની, જોવા જાય તો છેલ્લા કેટલાક દિવસોથી સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી જે 165 જેટલી ટેક્સટાઇલ માર્કેટો છે 3 દિવસનું બંધ પાડ્યું હતું। ચોથે દિવસે આ માર્કેટો ફરીથી ખુલી ગઈ હતી અને ત્યારબાદ ફરી એકવાર ગતરોજ જોવા જાય તો એક મીટિંગ થઈ હતી જેમાં નિર્ણય લેવાયો હતો સુરત સંઘર્ષ સમિતિ જે છે ઓલ ઇન્ડિયા સંઘર્ષ સમિતિ જે જીએસટીના સાથે કામ કરી રહી છે કે આ બાબતે હવે માર્કેટો બંધ રહેશે। 1 થી 4 તારીખ સુધી આ માર્કેટો બંધ રહેશે આવી વાત ચાલી હતી, પરંતુ આ 1 થી 4 તારીખના વચ્ચે પણ જે 11 થી 5 કલાકનો સમય આપવામાં આવ્યો હતો તે દરમિયાન આ માર્કેટો ખુલી રહેશે, પરંતુ કોઈ પણ જાતનું વહીવટી કામ કરવામાં નહીં આવશે। પરંતુ ગત રોજ મોડી સાંજે જોવા જાય તો આ બાબતે એક મીટિંગ ફરી એકવાર મળી હતી જેના અંદર 1,000 જેટલા વેપારીઓ એવું એલાન કર્યું હતું કે અમે અમારી માર્કેટો ખોલશું અને રાબેતા મુજબ કામગીરી કરશું, પરંતુ કેટલાક સંતોષી અને અસામાજિક તત્વો આ મીટિંગોમાંથી જોડાઈને સોશિયલ મીડિયા થકેથી ખોટા મેસેજો પસાર કરવા હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે, જેના કારણે આજે હજારોની સંખ્યામાં વેપારીઓ અને કામદારો સુરતના રિંગ રોડ વિસ્તારમાં ઉતરી આવ્યા છે। તમને દેખાશે હાલ આપણે સુરતના મિલેનિયમ માર્કેટ ખાતે ઉભા છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં કામદાર અને વેપારીઓની ઉપસ્થિત છે। સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। જીએસટી કાપડ ઉદ્યોગ પર ના લાગુ કરવામાં આવવાની માંગો કરવામાં આવી રહી છે અને હાલ જે બંધનું એલાન કરવામાં આવ્યું છે તે બંધને સજળ અને સફળ બનાવવા માટે આ વેપારીઓ મેદાનમાં ઉતરી આવ્યા છે અને નવસારીના સાંસદ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। શિવાની, આઝમ, જે રીતે વેપારીઓમાં પણ હવે બે ફાંટા પડ્યા છે, કેટલાક વેપારીઓ બંધના સમર્થનમાં છે તો કેટલાક વેપારીઓએ માર્કેટ ખોલવાનું પણ સમર્થન કર્યું છે, તે વિશે શું કહેશો?
જોવા જાય તો શિવાની આમાં બે ફાટા પડ્યા છે, જેના અંદર જે એક સંગઠનના વેપારીઓ છે તે આ માર્કેટ ખુલ્લી રાખવાની વાતો કરી રહ્યા છે, તેના સામે બીજું એક સંગઠન સામે આવી ગયું છે, તે આ માર્કેટોને બંધ કરવાની વાત કરી રહી છે. આ મુદ્દત માટે આ માર્કેટો બંધ કરવાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે. તમને હાલ પણ દેખાશે કેવી રીતે રિંગ રોડ વિસ્તારમાં તમને માર્કેટો બંધ દેખાઈ રહી છે, પરંતુ લોકો અને વેપારીઓ અને કામદારો ખૂબ મોટી સંખ્યામાં રોડ ઉપર પણ ઉતરી આવ્યા છે. આ તમામને કંટ્રોલ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એસઓજીની ટીમ ઉપરાંત જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ પણ ઘટના સ્થળે છે. હાલ પોલીસ કમિશનરની ટીમ પણ જે પીસીબી કરીને હોય છે તે પણ ઘટના સ્થળે આવી ગઈ છે. તમને દેખાશે હાલ સામે ઉપસ્થિત છે સલાવતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત છે, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ભાટી ઉભા છે, ઉપરાંત પીસીબીની ટીમ, નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનો જેવા કે મૈદરપુરા પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે. વેપારીઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ બાબતે કોઈ પણ જાતની માથાકૂટ ના કરવી, બબાલ ના કરવા, પરંતુ વેપારીઓ એક જ વાત કરી રહ્યા છે કે જીએસટી કાપડ ઉદ્યોગ પર લાગુ કરવામાં ના આવે અને આ જીએસટી યાર્ડ માર્કેટ ઉપર લાગુ કરવામાં આવે એવી માંગણી સાથે હાલ આ વેપારીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તમામ રીતે પોલીસ પણ પ્રયાસ કરી રહી છે કે આ વેપારીઓને સમજાવે. જ્યારે મામલો બિચકાયો હતો ત્યારે હળવો લાઠીચાર્જ પણ કરવાનો વારો આવ્યો હતો અને કેટલાક વેપારીઓ અગ્રણીઓને હાલ સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા છે. જી આઝમ, ટેક્સટાઇલના વેપારીઓને એવું લાગી રહ્યું છે કે જીએસટી લાગુ થવાથી પોતાના હિતોનું હનન થઈ રહ્યું છે, તો આ અંગે હવે આગળ કોઈ રજૂઆત કરવામાં આવશે કે નહીં, તે અંગેની કોઈ માહિતી મળી છે? શિવાની, જોવા જાય તો હાલ જે વિરોધ ચાલી રહ્યો છે એ માર્કેટો બંધ રાખવા માટેનો વિરોધ ચાલી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક જે બે ફાટા પડી ગયા છે વેપારીઓને અંદર, તેના અંદરથી એક સંગઠન એવી માંગ કરી રહ્યું છે કે માર્કેટો રાબેતા મુજબ ખોલવામાં આવે અને માર્કેટો ખુલ્લી રાખી પણ આ વિરોધ કરવામાં આવી શકે છે. પરંતુ જે બીજું સંગઠન છે ત્યાં સમગ્ર મામલે સંપૂર્ણ રીતે બંધ રાખવાની વાતો કરી રહ્યા છે, કારણ કે આ સમગ્ર બનાવમાં બે ફાટા જે પડ્યા છે જેના અંદર જીએસટી યાર્ડ ઉપર લાગુ કરવામાં આવવાની પ્રથમ માંગણી ચાલી રહી હતી, પરંતુ હવે જે લડાઈ ચાલી રહી છે એ માત્ર ને માત્ર માર્કેટો બંધ રાખવી કે રાબેતા મુજબ ચાલી રાખવી તેના ઉપર હાલ આ સમગ્ર મામલો આવીને અટકી ગયો છે. જી શિવાની. બિલકુલ આઝમ, સમગ્ર અપડેટ્સ બદલ આભાર. તો હવે આખો મામલો માર્કેટ બંધ રાખવી કે ચાલુ રાખવી તેના પર જતો રહ્યો છે. જીએસટી મુદ્દે ટેક્સટાઇલ માર્કેટ બંધ મામલે વેપારીઓમાં પણ બે ફાંટા જોવા મળી રહ્યા છે. વેપારીઓ મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યા છે અને જીએસટીનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે લાઠીચાર્જની ફરજ પડી છે. પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસે વેપારીઓ પર લાઠીચાર્જ કરવો પડ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે વેપારીઓના રોષ સામે પોલીસે લાઠીચાર્જની જે કાર્યવાહી કરી તે પણ જોઈ શકાય છે. જીએસટી વિરુદ્ધ નારેબાજી કરતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓના પણ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. તો ઓલ ઇન્ડિયા સંઘર્ષ સમિતિ દ્વારા માર્કેટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે બીજી બાજુ કેટલાક વેપારી સંગઠન માર્કેટ ચાલુ રાખવા માટે દબાણ કરી રહ્યા છે, જેને પગલે પોલીસ બંદોબસ્ત માટે માર્કેટ ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. 65,000 વેપારીઓ સામે 1,000 વેપારીઓએ દુકાન ખોલવાનો પ્રયાસ કર્યો, ત્યારે બજારમાં તંગ પરિસ્થિતિ સર્જાઈ. વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. કેટલાકની પોલીસે અટકાયત પણ કરી છે. આ સાથે મહત્વનું છે કે જીએસટીના વિરોધમાં સુરતના વેપારીઓએ 3 દિવસના બંધનું એલાન આપ્યું હતું. અમારા સંવાદદાતા આઝમ જોડાયેલા છે. આઝમ, જે રીતે પોલીસે કાર્યવાહી કરી છે, અત્યારના દ્રશ્યો અમે જોઈ શકીએ છીએ. હવે આ આખી પરિસ્થિતિ કઈ તરફ જઈ રહી છે તે વિશે હવે જાણવા માંગીશું. શિવાની, આ સમગ્ર મામલો જોવા જાય તો સવારથી શરૂ થયો હતો. સામાન્ય સંજોગોમાં રિંગ રોડ વિસ્તારની જે 165 જેટલી ટેક્સટાઇલ માર્કેટો આવી છે એ 11 કલાકે જ ખુલતી હોય છે, પરંતુ આજે આશરે 9 સાડા 9 કલાકથી જ કામદારો ભેગા થવાના શરૂ થઈ ગયા હતા, કારણ કે પહેલેથી જ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 11 કલાકે વેપારીઓ ધીરે ધીરે આવવાના શરૂ થયા હતા, જેના અંદર કેટલાક વેપારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે હવે અમારી જે દુકાનો છે રાબેતા મુજબ ચાલુ રાખીશું. તેની સામે બીજું સંગઠન આવી ગયું હતું અને વેપારીઓ દ્વારા બંધ કરવાની વાત કરવામાં આવી રહી હતી. હાલ પણ તમને દેખાશે સુરતના મિલેનિયમ માર્કેટના અંદર હજારોની સંખ્યામાં વેપારી અને કામદારો ઉપસ્થિત છે, ભેગા થયા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ત્યારે જોવા જાય તો થોડા સમય પહેલા મામલો બિચકાયો હતો, જેને કંટ્રોલમાં લેવા માટે થોડી રીતે થોડો હળવો લાઠીચાર્જ પણ કરવાનો વારો આવ્યો હતો, જેમાં કેટલાક અગ્રણીઓ અને પોલીસે હાલ પોલીસ ચોકી પર બેસાડીને સમજાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે તમારું જે આંદોલન છે એ દુકાનો ચાલુ રાખીને બી રાખી શકો છો. બીજી તરફ વાત કરું શિવાની, તો ક્યાંક ને ક્યાંક પોલીસ પર પથ્થરમારો કરવાની પણ વાતો સામે આવી રહી છે, જેના કારણે આ પથ્થરમારો થયો હતો, તેના કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો
હોવાનો દાવો પોલીસ કરી રહી છે. હાલ પણ સુરતના રિંગ રોડ વિસ્તારમાં જેટલી પણ માર્કેટો છે તમામ માર્કેટો બંધ જેવી પરિસ્થિતિમાં દેખાઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર કાંડ જે ચાલી રહ્યો છે, આ બંધનું વાત ચાલી રહી છે. હાલ જોવા જઈએ તો જીએસટીનો મુદ્દો સાઈડ પર હટી ગયો છે અને માર્કેટો ચાલુ રાખવી કે બંધ રાખવી તેના ઉપર આ સવાલો ચાલી રહ્યા છે. હાલ પણ તમને દેખાશે કે મિલેનિયમ માર્કેટના જે ગ્રાઉન્ડ ફ્લોર, બેઝમેન્ટ, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, આ તમામ જે ફ્લોર્સ છે તેની દુકાનો બંધ દેખાઈ રહી છે અને તમામના કામદારો, વેપારીઓ, તમામ લોકો હાલ બહાર આવી ગયા છે, ગેલેરીમાં દેખાઈ રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં વેપારીઓની ઉપસ્થિતિ દેખાઈ રહી છે. ઉપરાંત નજીકમાં આવેલી અન્નપૂર્ણા માર્કેટ, મહાલક્ષ્મી માર્કેટ, જેકે માર્કેટ, સુરત ટેક્સટાઇલ માર્કેટના પણ કામદાર અને વેપારીઓ મિલેનિયમ માર્કેટ ખાતે આવી પહોંચ્યા છે, જેનું કારણ એક જ છે કે પોલીસે જે લાઠીચાર્જ કર્યો હતો તેના કારણે આ વેપારીઓ વિરોધ દર્શાવી રહ્યા છે કે અમારા ઉપર લાઠીચાર્જ કેમ કરવામાં આવ્યો છે, અમે સામાન્ય સંજોગોમાં વેપાર સાથે સંકળાયેલા લોકો છે, અમારા સાથે લાઠીચાર્જ ના કરવો જોઈતો હતો. ત્યારે કેટલાક અગ્રણીઓ જે સમગ્ર મામલો લઈને ચાલી રહ્યા હતા તે તમામ અગ્રણીઓ હાલ જોવા જાય તો શિવાની એક પણ અગ્રણી જે આ સંઘર્ષ સમિતિનો કહી શકાય તે હાલ પણ સ્પોટ પર ઉપસ્થિત નથી. મહત્વની વાત એ કહી શકાય કારણ કે જે બંને ફાટા પડે છે, જે બંનેના જે પ્રમુખ હોય છે કે ઉપપ્રમુખ હોય છે તે કોઈ પણ વ્યક્તિ હાલ અહીંયા નથી. માત્ર કામદાર અને વેપારીઓ હાથ ઊંચા કરીને વિરોધો કરી રહ્યા છે અને વિરોધ દર્શાવી રહ્યા છે કે કેવી રીતે જીએસટી અને ના આવવું જોઈએ અને યાન ઉપર જ આવવું જોઈએ, જેને લઈને હાલ પણ આ પરિસ્થિતિ બેકાબુ બની રહી છે, જેને કંટ્રોલમાં કરવા માટે પોલીસ પૂરતી બંદોબસ્તમાં આવી ગઈ છે. પીસીબી, ડીસીબી ઉપરાંત જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, મૈદરપુરા પોલીસ, સલાબતપુરા પોલીસ, એસઓજી આ તમામની મદદ પણ લેવામાં આવી રહી છે. શિવાની જી, આઝમ અહીં મહત્વનું એ પણ છે કે 30 જૂને સ્ટોક ક્લિયરિંગ માટે બજાર ખોલવામાં આવ્યા હતા, પરંતુ જીએસટી મુદ્દે વિરોધ યથાવત રાખવાની વાત કરવામાં આવી છે વેપારીઓ દ્વારા.